નમસ્કાર મિત્રો, ગુજરાત સરકારની વહાલી દીકરી યોજના વિશે તમે ઘણાએ સાંભળ્યું હશે, પરંતુ શું તમને ખબર છે કે આ યોજનાનો લાભ કોને મળે છે? શું એક દીકરા પછી જન્મેલી દીકરીને પણ લાભ મળે છે? કેટલી આર્થિક સહાય મળે છે? અરજી કેવી રીતે કરવી? કયા દસ્તાવેજો સાથે જોડવા? આ તમામ બાબતો વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। તો ચાલો હવે શરૂ કરીએ વહાલી દીકરી યોજના વિશેની સંપૂર્ણ માહિતી। સૌપ્રથમ જોઈશું વહાલી દીકરી યોજનાની શરૂઆત ક્યારથી થઈ। તો આ યોજનાની શરૂઆત 2/8/2019 થી આ યોજના અમલમાં સરકાર દ્વારા મૂકવામાં આવેલ છે। આથી 2/8/2019 રોજ અને ત્યારબાદ જન્મેલ દીકરીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે। તો આની યોજનાની જે શરૂઆત છે તે 2/8/2019 રોજ શરૂ કરવામાં આવી। ત્યારથી લઈને અત્યાર સુધી જેટલી જન્મેલી દીકરીઓ છે તે તમામ આ યોજનાનો લાભ મેળવવાને પાત્ર છે। હવે જોઈએ આ યોજનાનો ઉદ્દેશ શું છે, શાના કારણે આ યોજના અમલમાં આવી છે। તો દીકરીઓના જન્મના પ્રમાણ વધારવું। તો દીકરીઓનું જે જન્મનું પ્રમાણ છે તે વધારવા માટે આ સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે। દીકરીઓના શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવો, એટલે કે જે શિક્ષણમાં દીકરીઓ અભ્યાસ છોડી દેતી હોય તેવી દીકરીઓનો અભ્યાસ આગળ વધે તેનો રેશિયો વધારવા માટે આ સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે। સાથે દીકરીઓ અથવા સ્ત્રીઓનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવા માટે આ યોજના અસ્તિત્વમાં આવી છે। અને છેલ્લું છે બાળ લગ્ન અટકાવવા માટે। તો જે અવેરનેસ છે બાળ લગ્ન વિશેની તે ફેલાય અને કોઈ પણ દીકરીઓ બાળ લગ્ન ન કરે તે માટે થઈને આ યોજના અસ્તિત્વમાં આવી છે। આગળ જોઈએ મળવાપાત્ર લાભ। તો કયા કયા લાભ મળવાપાત્ર છે તેના વિશે ચર્ચા કરીશું। તો ખાસ એક આપને જણાવી દઈએ કે આ લાભ છે તે 3 હપ્તામાં મળવાપાત્ર છે। પ્રથમ હપ્તા વિશે ચર્ચા કરીએ તો દીકરીઓને પ્રથમ હપ્તો પ્રથમ ધોરણમાં, એટલે કે પહેલા ધોરણમાં જ્યારે પ્રવેશ મેળવે દીકરી ત્યારે 4,000 તેને મળવાપાત્ર થતા હોય છે। ત્યારબાદ બીજા હપ્તાની વાત કરીએ તો જ્યારે તે 9મા ધોરણમાં પ્રવેશે છે ત્યારે તેને 6,000 રૂપિયાની સહાય મળવાપાત્ર થતી હોય છે। અને ત્રીજો હપ્તો જે મોટો હપ્તો છે તે 18 વર્ષની ઉંમર, ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે તેને કુલ 1 લાખ રૂપિયા મળવાપાત્ર થતા હોય છે। તો જે ત્રીજો હપ્તો છે તે ક્યારે મળે છે મિત્રો? 18 વર્ષની ઉંમરે તેને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે જવું હોય અથવા તેને લગ્ન માટે જોઈતા હોય પૈસા, તો તેને 1 લાખ રૂપિયા આ સરકાર દ્વારા મળવાપાત્ર છે। પરંતુ દીકરીના બાળ લગ્ન થયેલા હોવા ન જોઈએ। તો જો એવા કિસ્સામાં દીકરીના જો બાળ લગ્ન થયેલા હોય તો તેને આ જે લાભ છે તે મળવાપાત્ર રહેતો નથી। આમ પહેલાં 4,000, પછી 6,000 અને પછી 1 લાખ, આમ કુલ 1,10,000 દીકરીને મળવાપાત્ર થતા હોય છે। આગળ જોઈએ લાભાર્થીની શું પાત્રતા હોવી જરૂરી છે। તો દંપતીના પ્રથમ 3 સંતાનો પૈકી તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે। તો જે દંપતી હોય તેને તેના પ્રથમ જે 3 સંતાનો થતા હોય તેમાં 1 દીકરી હોય, 2 દીકરી હોય, 3 દીકરી હોય તો પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર થતો હોય છે। ઘણાના મનમાં એવો પ્રશ્ન થતો હોય કે પહેલો દીકરો થયો હોય અને ત્યારબાદ દીકરી થઈ હોય તો શું દીકરીને આ લાભ મળવાપાત્ર થાય? હા, આ લાભ દીકરીને આ યોજનાનો લાભ અચૂક મળશે ને મળશે જ। આગળ જોઈએ તો અપવાદરૂપ કિસ્સામાં પ્રથમ, બીજી, ત્રીજી પ્રસૂતિ વખતે કુટુંબોમાં 1 કરતાં વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા 3 કરતાં વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે। તો અહીં જે પ્રથમ મુદ્દામાં આપણે વાત કરી કે 3 દીકરીઓને આ લાભ મળવાપાત્ર થતો હોય છે, પરંતુ અપવાદરૂપ એવા કોઈ કિસ્સા હોય કે જ્યાં 3 પ્રસૂતિમાં દીકરીઓ થઈ હોય અને ચોથી પણ કદાચ દીકરી થતી હોય તો તેવા અપવાદરૂપ કિસ્સાઓમાં પણ આ યોજનાનો લાભ તેમને મળવાપાત્ર થતો હોય છે। આગળ જોઈએ તો બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006ની જોગવાઈ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલ દંપતીને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે। એટલે કે જે દંપતી હોય છે તેમણે બાળ લગ્ન કરેલા હોવા ન જોઈએ, તેમણે પણ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ જે 2006 છે તેના હેઠળ તેમના લગ્ન થયેલા હોય તો જ આ યોજનાનો લાભ મળશે। અને દંપતીની વાર્ષિક આવકની વાત કરીએ તો વાર્ષિક આવકમાં તેમની મર્યાદા જે છે તે ગ્રામીણ અને શહેરી વિસ્તાર માટે એકસરખી છે। એટલે કે
મેક્સિમમ 2 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક તેમની હોવી જોઈએ। 2 લાખ કરતાં ઓછી હોય તો ચાલે, પણ 2 લાખ કરતાં વધુ ન હોવી જોઈએ। 2 લાખ કરતાં વધુ હશે તો તમે આ યોજનાને હકદાર રહેશો નહીં। એટલે 2 લાખની અંદર તમારી વાર્ષિક આવક હોય તો તમને આ લાભ મળવાપાત્ર છે। અને સાથે આવક મર્યાદાની પાત્રતા લાભાર્થીના જન્મના તરતના આગળની 31મી માર્ચના રોજ પૂર્ણ થતા વર્ષના સંદર્ભમાં લેવાની રહેશે। નેક્સ્ટ જોઈએ તો દીકરીના જન્મના 1 વર્ષની સમય મર્યાદામાં નિયત નમૂનામાં આધાર પુરાવા સહિત અરજી ગ્રામ પંચાયત ખાતેના વીસી અથવા મામલતદાર કચેરી ખાતેથી તેમજ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતેથી ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફતે ઓનલાઈન કરવાની રહેશે। તો આ ખાસ અને અગત્યનો મુદ્દો છે મિત્રો, ખાસ સાંભળજો કે દીકરીના જન્મના 1 વર્ષનો જે સમય મર્યાદા છે, દીકરી 1 વર્ષની થાય એ ત્યાં સુધીનો જે સમયગાળો છે ત્યાં સુધીમાં આ તમારે અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। 1 વર્ષ પછી તમે જો આનો લાભ લેવા ઈચ્છતા હશો તો ફોર્મ ભરાશે નહીં। માટે દીકરીનો જન્મ થયો હોય ત્યારથી લઈ તેને 1 વર્ષ પૂર્ણ ન થાય ત્યાં સુધીના સમયગાળામાં તમારે મામલતદાર કચેરીથી અથવા મહિલા અને બાળ વિકાસની કચેરીથી તમારે ડિજિટલ ગુજરાતનું જે પોર્ટલ છે તેના મારફતે ઓનલાઈન અરજી તમારે કરવાની રહેતી હોય છે। આગળ જોઈએ તો આધાર પુરાવા કયા કયા એટેચ કરવાના હોય છે ફોર્મમાં, તો દીકરીનો પાસપોર્ટ સાઇઝનો એક ફોટો જોઈશે। ત્યારબાદ દીકરીનું જન્મનું પ્રમાણપત્ર અને આધાર કાર્ડ, તો દીકરીનું જન્મનું જે પ્રમાણપત્ર હોય બર્થ સર્ટિફિકેટ તે અને આધાર કાર્ડ જોઈશે। ત્યારબાદ દીકરીના માતા પિતાનું વાર્ષિક આવકનું પ્રમાણપત્ર, તો જે દીકરીના વાર્ષિક આવકનું જે પ્રમાણપત્ર છે તે જોઈશે, આવકનો દાખલો। દીકરીના માતા પિતાનું આધાર કાર્ડ અને જન્મના પુરાવા, એટલે કે જે માતા પિતા છે તેમના બંનેના આધાર કાર્ડ તો જોઈશે, સાથે તેમના જન્મના પુરાવા પણ જોઈશે। જન્મના પુરાવા માટે તમે એલસી જોડી શકો છો, જન્મનો દાખલો જોડી શકો છો, જેમાં તમારી બર્થ ડેટ આવતી હોય તે તમે જોડી શકો છો। ત્યારબાદ દંપતીના પોતાના તમામ હયાત બાળકોના જન્મના દાખલા, તો જેમ કે તમારે પ્રથમ 2 દીકરા થયા હોય પછી 1 દીકરી થયું હોય તો આ તમામ 3 બાળકોના જે હયાત બાળકો છે તેમના જન્મના પુરાવા, જન્મના દાખલા તમારે આ ફોર્મ સાથે એટેચ કરવાના રહેશે। દીકરીના માતા પિતાનું લગ્નનું પ્રમાણપત્ર એટલે કે મેરેજ સર્ટિફિકેટ, જે દંપતી છે તેનું મેરેજ સર્ટિફિકેટ જોડવાનું છે। અને છેલ્લે રેશન કાર્ડ, તમારું જે ઘરનું રેશન કાર્ડ હોય તે આમાં સાથે એટેચ કરવાનું રહેતું હોય છે। તો આ થયા તેમના આધાર પુરાવા। આગળ વાત કરીએ અરજી અને મંજૂરી પ્રક્રિયા, તો અરજી કેવી રીતે કરવાની હોય છે અને તેમાં મંજૂરી પ્રક્રિયા પણ કેવી રીતે હોય છે તે જોઈ લઈએ। તો યોજનાનું અરજીપત્રક ગ્રામ પંચાયત કચેરી અથવા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રીની કચેરી અથવા જે તે આ જે વિભાગ છે તેની વેબસાઇટ આપેલી છે તેના પરથી ઉપલબ્ધ થઈ શકશે। તો આ જે અરજી ફોર્મ છે તમારે wcd.gujarat.government.in પર જઈ તમે આ અરજી પત્રક તમે પ્રિન્ટ આઉટ કરી શકો છો। ત્યારબાદ તે ફોર્મ ભર્યા બાદ લાભાર્થીએ જરૂરી આધાર પુરાવા, જે આપણે આગળ વાત કરી તે તમામ ડોક્યુમેન્ટ્સ તમારે આ ભરેલા ફોર્મ અરજીપત્રક સાથે જોડી તમારા નજીકનું જે જનસેવા કેન્દ્ર છે અથવા ઈ ગ્રામ સેન્ટર હોય તેના પર તમારે આ અરજીપત્રક ડોક્યુમેન્ટ સાથે જમા કરાવવાના રહેશે। અને છેલ્લે તમારે ડિજિટલ ગુજરાત.government.in પર પણ તમે ઓનલાઈન અરજી કરી શકતા હોવ છો। તો આ પ્રમાણે તમારી અરજી અને મંજૂરી પ્રક્રિયા છે। તો મિત્રો આજનો વિડીયો આપને પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઈક કરશો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।